નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય માં મંગલ। નવા વિડીયોમાં બધા જ મિત્રોનું સ્વાગત છે। આ તમને સામે દેખાય છે આપણી શેરડી છે। શેરડી 555 છે મિત્રો, અને એકદમ ફર્સ્ટ ક્લાસ છે। અત્યારે તમે જુઓ તો 12-13 કાતળીની હાઈટ થઈ ગઈ છે, અને હજી અંદાજિત 2 મહિના ઊભી રહેશે આપણી શેરડી। અને શેરડી એકદમ નફાકારક ખેતી છે, એટલે શેરડીની ખેતી કરવી જોઈએ। તો મિત્રો આપણે અત્યારે શેરડીની ખેતી કરીએ છીએ ટૂંકમાં 2-3 વર્ષથી, અને આપણે સારું એવું રહે છે। સુકારીના પ્રશ્ન આવે છે, પણ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એટલે સુકારીનો પ્રશ્ન આપણે હલ થઈ જાય છે ગાય આધારિત ખેતી કરવાથી। ગૌમૂત્ર, છાશ, જીવામૃત, બીજામૃત અને ઘણા એના પ્રયોગ કરી અને આપણે જે સુકારીનો પ્રશ્ન આવે છે એને હલ કરી દઈએ છીએ મિત્રો। તો આજે આપણે એક નવો જ જુગાડ લાવ્યો છે, જે મિત્રોને ટપક સિંચાઈ પદ્ધતિ જે વાપરતા હોય જે ખેડૂત મિત્રો, એ શેરડી હોય તો આવી રીતના જુગાડ કરીએ કે મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો। નવા મિત્રો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરજો, શેર કરજો, અને વિડીયો મિત્રો પૂરેપૂરો જોઈશું, જેથી તમને ખેતીવાડી અને પશુપાલનની આપણી બધી જ આ ચેનલમાં માહિતી આપણે આપતા રહીશું। તો તમે જુઓ, આવો કંઈક આપણે જુગાડ કર્યો છે। નળીના કટકા લઈને કાપી અને આવી રીતના જે કહેવાય ને નીકું આવે છે, નીકુમાં બધે પાણી ચાલુ કરી દીધું છે। તો એકદમ ફર્સ્ટ ક્લાસ છે મિત્રો, અને આમાં તમારે પાણી વાળવું ન પડે અને નાકું પણ ન વાળવું પડે, અને તમે આ અંદાજિત 1 કલાકમાં કમ્પ્લીટ પી જાય છે, અને મસ્તીનું પીવે છે। આમાં તમે ખાતર, દવા બધું જ નાખી શકો છો। આપણી પાસે નળી છે, પણ આપણે નળી નથી પાથરી। નળી પાથરવાનું કારણ એ છે કે નથી પાથરવાનું કારણ એ છે મિત્રો, કારણ કે નળી પાથરી છે તો ઉંદર કારક અંદર આવી જાય છે, તો ઉંદર નળીને નુકસાન કરે છે, એટલે આપણે ઓનના વર્ષમાં નળી નથી પાથરી મિત્રો। આવો કંઈક જુગાડ કર્યો છે આપણે। જુઓ તમે, પાણી ફગાવે છે જોરદાર। આમાં ખાતર, દવા બધું જ તમે વાપરી શકો છો, અને તમારે કોઈ જાતનો નળી વીંટવાનો પણ પ્રશ્ન રહેતો નથી શેરડી કપાઈ ગયા પછી। મિત્રો પૂરેપૂરો વિડીયો જોવો, સારી માહિતી આપી મિત્રો। સારો વિડીયો લાગે તો લાઈક કરજો, અને નવા મિત્રો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। આવા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે। પશુપાલન અને ખેતીવાડી અને નવા જુગાડ અને નવી ટેકનોલોજીના ખેતીવાડીમાં આપણે વિડીયો મૂકતા રહીશું। તો જય દ્વારકાધીશ, જય માં મંગલ।